તો કઈ દિશામાં વિચલિત થાય એના આધારે આપણે બે પ્રકાર સમજ્યા હતા વાસ્તવિક વાયુના, ધન વિચલન અને ઋણ વિચલન. એમાં આપણે ઘણું બધું કીધું કે ભાઈ ઝેડની મદદથી આ નક્કી કરી શકાય. ઝેડને કહેવાય દબનીય અવયવ અથવા તો સંકોચનીયતા અવયવ, અને એ પીવી અપ અને એનઆરટી હોય. આદર્શ વાયુ માટે ઓલવેઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. વાસ્તવિક વાયુ માટે ઝેડનું મૂલ્ય પરિસ્થિતિ ઉપર ડિપેન્ડેડ હોય. આપણે કીધું હતું કે બે વાયુને બાદ કરતા બીજા બધા જ વાયુઓ બે વિચલન દર્શાવે, ધન વિચલન અને ઋણ વિચલન. બે વાયુ એવા કે જે ક્યારેય ઋણ વિચલન ન દર્શાવે, અને એ હતા હાઇડ્રોજન અને હિલિયમ. બાકીના માટે ઝેડ પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરે. ઝેડ ગ્રેટર ધેન 1 હોય તો એ પરિસ્થિતિમાં ધન વિચલન કહેવાય, લેસ ધેન 1 હોય તો ઋણ વિચલન. કોણ કેટલા દબની હોય, એનું મોલર કદ શું હોય એ આપણે જોઈ ગયા. રેડી? એના પછી કદાચ આપણે થોડીક વાત કરેલી હતી વિચલનની અંદર આ કે ઝેડનું મૂલ્ય આપ્યું હોય તો કયો વાયુ કેટલો વિચલિત થાય આપણે ગ્રાફ ઉપરથી કહી શકીએ. જે આદર્શ વાયુની લીટી છે એકવાળી, એનાથી જે દૂર જાય વધારેમાં વધારે, એ પછી ઋણ દિશામાં હોય કે ધન દિશામાં, તો એને શું કહી શકાય? મહત્તમ વિચલન. જે વધારેમાં વધારે દૂર જાય મહત્તમ વિચલિત થાય. આ કરી દીધું હતું ને. પછી ધારો કે આપણને ઝેડ ન આપ્યો હોય અને કોઈ એમ પૂછે કે આની અંદર એનું મૂલ્ય કયા વાયુ માટે વધારે, તો એનો આધાર હોય એની અંદર પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળ ઉપર, ઇનડાયરેક્ટ ધ્રુવીયતા ઉપર. એ ક્વેશ્ચન કરાયો હતો એમોનિયા વાળો, બતાવો એટલે મને ખ્યાલ આવે. યસ, તો ઝેડ વાળો ક્વેશ્ચન આપણે કરી ગયા. એનામાં એની મદદથી તો આપણને ખબર પડી જાય કે ઝેડ આપ્યો હોય તો ખબર પડી જાય કે કોણ મહત્તમ વિચલિત થાય. પણ ધારો કે ઝેડ ન આપ્યો હોય તો કેમ ખબર પડે કે કયો વાયુ મહત્તમ વિચલન દર્શાવે? તો એ ખબર પડે આપણને એની અંદર પ્રવર્તતા આંતરાણવીય આકર્ષણ બળ ઉપરથી, ઇનડાયરેક્ટ ધ્રુવીયતા ઉપરથી. ક્વેશ્ચન આવો હોય કે નીચેનામાંથી કયો વાયુ મહત્તમ વિચલન દર્શાવે છે, આવો ક્વેશ્ચન કરવામાં આવે કે નીચેનામાંથી કયો વાયુ મહત્તમ વિચલન દર્શાવે છે. ઝેડ ન આપે, ડાયરેક્ટ તમને આવા ઓપ્શન આપી દે, H2O2, ઓપ્શન સી મિથેન, CH4, ઓપ્શન ડી એમોનિયા. આવા ઓપ્શન આપે, ઝેડ નહીં. કારણ કે ઝેડ આપ્યો હોય તો આપણે સરખામણી કરીને કહી શકીએ કે કોણ એકથી વધારે દૂર છે. પણ ખાલી વાયુના નામ કે વાયુના અણુસૂત્ર આપવામાં આવે તો કેમ ખબર પડે? તો આની અંદર એક હિન્ટ યાદ રાખવાની મિત્રો, કે જેમ વાયુના અણુમાં કે પરમાણુમાં જે કાંઈ હોય, અણુ કે પરમાણુમાં ધ્રુવીયતા વધારે, તેમાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે. અને જેમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે, એમ શું કહી શકાય? વિચલન મહત્તમ. રેડી ને મિત્રો? આંતરાણવીય આકર્ષણ બળનો આધાર ઇનડાયરેક્ટ તો ધ્રુવીયતા ઉપર જ છે. નીટ 2019 નો પ્રશ્ન થાય, બરાબર? આનો જવાબ થાય એમોનિયા. કારણ કે જો આની અંદર ખાલી વિક્ષેપણ પ્રકારના આકર્ષણ બળ છે, એટલે કે લંડન આકર્ષણ બળ, યસ ઓર નો, કે જે અતિ નિર્બળ હોય. આની અંદર અને આની અંદર દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે. કયા? દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે આ બે માંથી કોનો દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધારે? તો કે એમોનિયાનું. કારણ કે ઇટ કેન હેવ હાઇડ્રોજન બોન્ડ. એની આગળ હાઇડ્રોજન બોન્ડ છે, કારણ કે દ્વિધ્રુવીયનો એક વિશિષ્ટ પ્રકાર છે. તો દ્વિધ્રુવીય તો આમાં પણ છે અને આમાં પણ છે. તો વધારે દ્વિધ્રુવીય આકર્ષણ બળ કોની અંદર? તો કે એમોનિયાની અંદર. કાં? તો કે કાર્બન અને હાઇડ્રોજનની જે વિદ્યુત ઋણતાનો તફાવત છે એના કરતાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે, એટલે એમાં ધ્રુવીયતા વધારે છે. અને ધ્રુવીયતા વધારે છે એટલે એની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે ને એટલા માટે વધારે વિચલિત થાય. મેં જો આ ગ્રાફ દોર્યા તેમાં એમોનિયાનો લીટો આમ છેલ્લે આવતો હતો, યાદ આવે? તો આનો જવાબ શું થાય? એમોનિયા. આવડી જાય સોલ્વ કરતા? એટલે ઓલા જે 4 આકર્ષણ બળ, આપણે 3 આકર્ષણ બળ પેલા ભણ્યા, એ આમ કામ ના હે. ધારો કે લંડન માંથી ડાયરેક્ટ પ્રશ્ન નહીં આવે, મે બી
દ્વિધ્રુવીયમાંથી ડાયરેક્ટ પ્રશ્ન નહીં આવે, પણ આવો પ્રશ્ન આવી શકે કે આમાં આપણે એપ્લિકેશન તો એનું લેવું જ પડે કે આમાં ઓલા આ બે આમાં આ બે, એના ઉપરથી કીધું કે આમાં આંતરાણિક આકર્ષણ બળ પ્રબળ એટલે એની અંદર વિચલન મહત્તમ. ધારો કે આપણને આવું કીધું હતું કે આમાં ન્યૂનતમ વિચલન કોણ દર્શાવે, તો શું જવાબ આવે? H2. કારણ કે એની આગળ આંતરાણિક આકર્ષણ બળ લંડન પ્રકારનું છે, લંડન 2 માં છે, O2 અને H2. તો એમાં કોણ ઓછું આકર્ષણ બળ ધરાવતું હોય કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, એ હિન્ટ આપી હતી, ખબર હે? તો એમાં જવાબ શું થાય? H2. ઓછું એવું પૂછ્યું હોત તો H2 થાય, ને વધારે એવું પૂછે તો એમોનિયા. હાલો રેડી, આવડી જાય મિત્રો. નેક્સ્ટ આપણી આગળ હવે Z આવી ગયો છે. હવે આપણે થોડા પરિવર્તન કરીએ. મિત્રો વાસ્તવિક વાયુ સમીકરણ આપણે લખવાનો પ્રયત્ન કરીએ કે જેને વાન ડર વાલ્સ સમીકરણ કહેવાય. કયું? વાન ડર વાલ્સ સમીકરણ. તો એ કયું હતું? P પ્લસ an² ઇન્ટુ V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ nRT. આ વાસ્તવિક વાયુ સમીકરણ હતું અથવા તો વાન ડર વાલ્સ સમીકરણ હતું. આને આપણે 3 અલગ અલગ પરિસ્થિતિઓમાં લખીએ, કારણ કે 3 પરિસ્થિતિ ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતી હોય કે આ દબાણે ને આ તાપમાને કે આ દબાણે વાસ્તવિક વાયુનું પરિવર્તન, વાસ્તવિક વાયુ સમીકરણનું પરિવર્તન કયા સ્વરૂપે થાય. પહેલો કિસ્સો આપણે વિચારશું ઊંચા દબાણે. ક્યારે? ઊંચા દબાણે. ઊંચા દબાણે મિત્રો વાસ્તવિક વાયુ સમીકરણ કયા સ્વરૂપે પરિવર્તિત થાય આપણે સમજીએ. વાસ્તવિક વાયુ સમીકરણ તો મગજમાં ઉતરી જ ગયું આપણને. P પ્લસ an²/V² ઇન્ટુ V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ nRT. ઊંચા દબાણે તો હું આવું લખીશ કે ઊંચા દબાણે P ની સાપેક્ષે, કોની સાપેક્ષે? P ની સાપેક્ષે an²/V² ને અવગણી શકાય. હવે શા માટે આપણે સમજીએ. જો ખૂબ ઊંચું દબાણ હોય તો P ની સાપેક્ષે કોને અવગણી શકાય? an²/V². શા માટે ખબર? તો કે મેક્સિમમમાં મેક્સિમમ પ્રેશર તો આવી જ ગયું છે. દબાણ ઊંચું છે એનો મતલબ એ થયું ને કે મેક્સિમમમાં મેક્સિમમ જે પ્રેશરથી અથડામણ થવી જોઈએ એટલી પ્રેશરથી તો અથડામણ થઈ જ ગઈ. હા, થોડીક ઘટી હશે, પણ એ થોડીક એ બહુ વધારેની સાપેક્ષમાં ઉમેરો કે ન ઉમેરો કોઈ ફરક પડે નહીં. આખી વાત સમજાણી? દબાણ ઓલરેડી ઊંચું જ છે, તેનો મિનિંગ એ જ નીકળ્યો કે મેક્સિમમ સ્પીડથી તો એ અથડાઈ જ ગયો છે. હા, થોડી ઘટી છે, ઓબ્વિયસલી એમાં કોઈ શંકાને સ્થાન નથી. યસ ઓર નો? પણ એ એટલી ઉમેરો કે ન ઉમેરો કોઈ ફરક પડશે નહીં. હાલો રેડી, તો કોને અવગણી નાખવાના? an²/V². તો બચ્યો કોણ? ખાલી P ઇન્ટુ V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ nRT. અને જ્યારે આવા સંબંધો પૂછાય, આ તો બરોબર છે, અત્યારે તો n ની કાંઈ ઓલી જરૂર નથી, બાકી n બરાબર ન આપ્યું હોય તો એ કેટલો ધારી લેવાનો? 1. અત્યારે તો કોઈ જરૂર નથી, પણ ધ્યાન રાખજો કે હજી ટ્વિસ્ટ થાય તો આ ન આપ્યું હોય તો કેટલો ધાર લેવાનો? 1. બ્રેકેટને ઓપન કરી દઈએ તો PV માઇનસ n PNB અથવા તો n ઇન્ટુ P ઇન્ટુ B, યસ ઓર નો, ઇઝ ઇક્વલ ટુ nRT. પણ મિત્રો તમે ઓપ્શન ચેક કરો ને આવા પ્રશ્નના કે ઊંચા દબાણે વાસ્તવિક વાયુ સમીકરણ શેમાં પરિવર્તિત થાય, તો ઓપ્શનમાં આવું કાંઈ હોય જ નહીં. ઓપ્શનમાં Z હોય. શું હોય? Z. તો મારે એને ધરાર શેમાં ફેરવવું પડે? Z માં. Z એટલે શું? PV/nRT. તો આમાં આપણે PV તો દેખાય છે, આર્યો દેખાય. આપણે ધરાર શું લઈ આવવો પડે? nRT. nRT લઈ આવવા માટે શું કરવાનું? તો કે PV ના છેદમાં nRT, એટલે કાંઈ નહીં, બે બાજુ કોનાથી ડિવિઝન કરવાનું? nRT. એટલે અહીંયા શું આવશે? PV/nRT માઇનસ NPB/nRT ઇઝ ઇક્વલ ટુ nRT/nRT. બે બાજુ nRT થી ભાગાકાર કર્યો. હાલો રેડી? તો અહીંયા શું વધ્યું? Z. PV/nRT. કોણ વધ્યું? NN. અહીંયા શું વધ્યું? PB/RT ઇઝ ઇક્વલ ટુ Z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ PB/RT. લોટ્સ ઓફ ટાઈમ ઊંચા દબાણે વાસ્તવિક વાયુનું સમીકરણ કયા સ્વરૂપમાં થાય પૂછાઈ ગયેલો પ્રશ્ન, અને એમાં આ જવાબ આવે 1 પ્લસ PB/RT ઇઝ ઇક્વલ ટુ Z.
અહીંયા ધ્યાન પછી લખજો. બીજો કિસ્સો નીચા દબાણે. કયા દબાણે? નીચા દબાણ. નીચું દબાણ હોય તો આમ થાય, વીની સાપેક્ષે એન બી ને અવગણી શકાય. આ તમે ઉમેર્યું હતું કે બાદ કર્યું હતું? બાદ કર્યું હતું. મતલબ કે થોડુંક વધી જતું હતું. જો દબાણ બહુ નીચું છે તો વધશે નહીં કદ, કારણ કે ઓલરેડી દબાણ નીચું જ છે, તો કદની એટલી બધી કઈ અસરકારકતા રહેશે નહીં, એટલે એમાંથી બાદ કરવાની કઈ જરૂર નહીં પડે. તો અત્યારે કોની સાપેક્ષમાં કોને અવગણી શકાય? વી ની સાપેક્ષમાં એન બી ને અવગણી શકાય. બોલો, વી ની સાપેક્ષમાં એન બી ને અવગણી શકાય. તો સમીકરણ શું બને? પી પ્લસ એ એન સ્ક્વેર અપન વી સ્ક્વેર ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ એન આઈ ટી. યસ ઓર નો? એન બી તો નીકળી ગયા. બ્રેકેટને ઓપન કરીએ તો શું થશે? પી ઇન્ટુ વી પ્લસ એ એન સ્ક્વેર અપન વી, વી 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 ઉડી ગયા. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ એન આઈ ટી. આમાં જવાબ કોના સંદર્ભમાં આપ્યો હોય? ઝેડ. ધરાર ઝેડ લઈ આવવા માટે કોનાથી ભાગાકાર? તો પી વી અપન એન આઈ ટી પ્લસ એ એન સ્ક્વેર વી એન આઈ ટી ઇઝ ઇક્વલ ટુ એન આઈ ટી બાય એન આઈ ટી. આની જગ્યાએ ઝેડ પ્લસ એન એન ગયા એટલે અહીંયા શું કીધું? એ એન અપન વી આઈ ટી ઇઝ ઇક્વલ ટુ 1. એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એ એન અપન વી આઈ ટી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એ અપન વી આઈ ટી. જવાબ આ આપ્યો હોય. ન આપ્યો હોય તો આપણે ધારી લેવાનું કે એન બરાબર કેટલા છે? 1. આ આપ્યું હોય તો પણ બરાબર, એ ન આપ્યું હોય ને આ આપ્યું હોય તો પણ આ. કારણ કે ન આપ્યું હોય તો એન ને કેટલો ધારી લેવાનો હોય? 1. આમાં કોઈને કે પ્રશ્ન? ત્રીજો કિસ્સો, ઊંચા તાપમાને અને નીચા દબાણે. ઊંચા તાપમાને અને નીચા દબાણે વાસ્તવિક વાયુ સમીકરણ કોની અંદર પરિવર્તિત થાય? પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. કારણ કે આ પરિસ્થિતિમાં દરેક વાયુ કઈ વર્તણૂક ધરાવે? આદર્શ વાયુ જેવી. હવે સમજાવું. તાપમાન ઊંચું હોય એટલે અણુઓની ગતિ ઉર્જા વધારે હોય. ગતિ ઉર્જા વધારે હોય એટલે એની ઝડપ વધારે હોય ને, એટલે જેટલી ઝડપથી આવે એટલી મેક્સિમમ ઝડપથી અથડાઈ જ જવાનું હોય, કારણ કે ઓલરેડી એને ગતિ ઉર્જા મળી છે. હા કે ના? એટલે ફરીથી પહેલા કિસ્સામાં થયું હતું એવું થાય કે આ તમે ઉમેરો કે ન ઉમેરો કોઈ ફરક પડે નહીં. હા કે ના? એટલે કોણ ઉડી ગયું અહીંયાથી? એ એન સ્ક્વેર અપન વી સ્ક્વેર. અને નીચું દબાણ હોય, કયું દબાણ? તો હમણાં આપણે વાત કરી કે કોની સાપેક્ષમાં કોને? વી ની સાપેક્ષમાં એન બી ને, કારણ કે કદનો પછી કઈ મહત્વ રહે નહીં. તો પૂરું થઈ ગયું. આને અહીંયાથી તમે ઉડાડી દીધું ઊંચા તાપમાને, આને ઉડાડી દીધું નીચા દબાણે, તો અહીંયા પી વધ્યો ને અહીંયા વી. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆઈટી.
થઈ ગયું? બુધવારની ટેસ્ટ જે આવતી છે એનું મેં વાત કરી દીધી ને, દ્રવ્ય અવસ્થા. રેડી ને? ઓલું પેપર કાલ લેતા આવજો, આપણે સોલ્વ કરી લેશું. સોમ મંગળમાં ચેપ્ટર ઓલરેડી પૂરું થઈ જશે, બુધવારે આપણે એમાંથી ટેસ્ટ રાખશું. વાયુ અવસ્થા માટેનો લાસ્ટ પર્સન, લાસ્ટ થિયરી, વાયુનું પ્રવાહીકરણ. શું? વાયુનું પ્રવાહીકરણ. વાયુનું પ્રવાહીકરણ, લિક્વિફિકેશન ઓફ ગેસ. શું કહેવાય ઇંગ્લિશમાં? લિક્વિફિકેશન ઓફ ગેસ. હવે અત્યારે કાંઈ લખવાની જરૂર નથી, સમજો આખી થિયરી, કારણ કે થોડીક આ ડિફિકલ્ટ છે સમજવામાં. પછી તમે ટેક્સ્ટ બુકમાં વાંચશો તો કાંઈ નથી, પણ એક વખત એને સમજી લેજો. ધ્યાન અહીંયા જેટલું કહું એટલું જ લખવાનું, એટલે અત્યારે ખાલી સીધા ડટ્ટા વ્યવસ્થિત અને ધ્યાન અહીંયા. કયો ટોપિક છે વાયુ માટેનો? લાસ્ટ, વાયુનું પ્રવાહીકરણ, લિક્વિફિકેશન ઓફ ગેસ. સમજીએ. ધારો કે આપણી આગળ એક પાત્રમાં વાયુ પદાર્થ છે, તો પદાર્થ વાયુ છે એનો મતલબ એવો નીકળ્યો કે એની અંદર બે લાક્ષણિકતા છે કે અણુ અણુ વચ્ચે વિશાળ જગ્યા છે અને એના અણુઓની ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી વધારે છે. યસ ઓર નો? આ બે લાક્ષણિકતાના કારણે કોઈ પણ દ્રવ્ય કઈ અવસ્થા ધારણ કરે? વાયુ અવસ્થા. આમાં કોઈને કઈ પ્રશ્ન? યસ. હવે મારે એને પ્રવાહી બનાવી દેવું. શું બનાવી દેવું? પ્રવાહી. ધારો કે આપણે એક પિસ્ટન વાળા પાત્રમાં દીધેલું હતું, પ્રવાહી બનાવી દેવું. તો પ્રવાહી અવસ્થાની લાક્ષણિકતા આપણને ખબર છે કે અણુ અણુ કે પરમાણુ પરમાણુ વચ્ચે એટલી બધી જગ્યા હોય નહીં. એટલે કોઈ આપણને એમ કહે કે જગ્યા ઓછી કરવી જ નહીં, બીજું કાંઈ તો નહીં ને, તો તમે એને ઉપરથી પ્રેશર આપીને કમ્પ્રેસ કરી દો, ધક્કો મારો. એમ ધક્કો મારવાથી અણુઓ નજીક નજીક આવી જશે. આમ યસ ઓર નો? તો લોકોએ આવું વિચાર્યું કે ધક્કો મારવાથી અણુઓ નજીક નજીક આવી જશે તો એનું પ્રવાહીકરણ થઈ જશે. એમ યસ ઓર નો? ના થાય. આમ કરી દેવાથી પ્રવાહીકરણ ન થાય. આમ કરી દેશો એટલે શું થાય? તો કે અમુક હદ સુધી કમ્પ્રેસ થઈ જશે, પણ જેવો તમે ઉપરથી પ્રેશર હટાવી લેશો એટલે ફરીથી પાછા મૂળ પોઝિશનમાં આવી જશે. કારણ કે એણે ખાલી જગ્યા ઓછી કરી પોતાની વચ્ચેની, એણે પોતાની અંદર રહેલી કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા ગુમાવી નથી. સમજાય? એને તમે છોડશો એટલે એની અંદર હજી ગતિ ઉર્જા છે જ, છોડશો એટલે ફરીથી પોતાની મૂળ ગતિમાં ભાગવા માંડશે. અને ધારો કે એની લિમિટ કરતા તમે હજી વધારે કમ્પ્રેસ કરી દેવો તો પાત્રમાં બ્લાસ્ટ થઈ જાય, બાકી પ્રવાહીકરણ નહીં થાય. કોઈ એમ કે ભાગે હું હજી થોડાક દબાવો, સમજો? તો એવું કરવા જાવ તો એ બ્લાસ્ટ કરી દે, કારણ કે એને પોતાની હજી કાઇનેટિક એનર્જી લૂઝ કરી નથી. તમારી જેમ છે, તમે અત્યારે બેઠા હો ક્લાસરૂમની અંદર, તમે બધા વાયુના અણુઓ જ છો, સમજો? બહાર ગયા પછી બધા વેર વિખેર થઈ જાય છે, બધાની અંદર વચ્ચે જગ્યા છે. અત્યારે કોઈની વચ્ચે ટૂંકમાં આમ એટલી બધી જગ્યા નથી, પણ પ્રવાહી નથી બન્યા, કારણ કે હજી તમારી અંદર પોટેન્શિયલ એનર્જી છે, કાઇનેટિક એનર્જી છે. યસ ઓર નો? અત્યારે તો આમ આપણે રાખ્યા છે ખાલી કમ્પ્રેસ કરીને. તો મતલબ એ થયો કે તો આ ગતિ ઉર્જાને લોસ્ટ કરવી કેમ? કારણ કે જો ગતિ ઉર્જા એની અંદરથી નીકળી જાય, ગતિ ઉર્જા એની શૂન્યની નજીક વહી જાય, તો પછી તમે એને કદાચ કમ્પ્રેસ કરો, કમ્પ્રેસ કર્યા પછી પોતપોતાની ઝડપથી પાછા ભાગી શકે નહીં. તો એ કરવા માટે શું કરવું પડે? તો કે માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવી પડે કે તમારે નિરપેક્ષ તાપમાન ડાઉન કરવું પડે. કારણ કે ગતિ ઉર્જાનું સમીકરણ છે એનો આધાર માત્ર ને માત્ર એક જ વસ્તુ પર, 3/2 kT, નિરપેક્ષ તાપમાન. તો તાપમાન ઘટાડવામાં આવે એટલે ઓટોમેટિક એની શું ઘટી જાય? ગતિ ઉર્જા. એટલે પેલા વાયુને ઠંડો કરવામાં આવે. પ્રવાહીકૃત કરતા પેલા વાયુને શું કરવો પડે? ઠંડો. ઠંડો કરો એટલે શું થાય? કે એની ગતિ ઉર્જા હોય મિનિમમમાં મિનિમમ થઈ જાય. એટલે પ્રથમ શું કરવું પડે ભાઈ? વાયુને ઠંડો. એમ ડાયરેક્ટ દબાણ વધારવાથી ન થાય. અને ઠંડા કરેલા વાયુનું તમારે શું કરવાનું? હવે દબાણ વધારવાનું. એટલે એનું શું થઈ જાય? પ્રવાહીકરણ. પેલી શરત આ, ખાલી દબાણમાં વધારો કરવાથી કાંઈ ન થાય. આ મુખ્ય વસ્તુ છે. વાયુને શું કરવો પડે? થોડોક ઠંડો કરવો પડે. ઠંડો કરો એટલે એની કઈ ઉર્જા મિનિમમ થઈ જાય? ગતિ ઉર્જા. એટલે હવે એ ભાગી શકે નહીં. હવે જુઓ, આને આપણે ઠંડો કરી દીધો. ઠંડો કરી દીધો એટલે શું થયું? કે પોતાની અંદર જે ગતિ હતી ધીમી પડી ગઈ. યસ ઓર નો? હવે તમે ઉપરથી ધક્કો મારશો એટલે પોતાની વચ્ચેથી જગ્યા છે પણ ઘટી જાય, અને જગ્યા ઘટી ગઈ પ્લસ એની અંદર હવે ગતિ કરવાની કોઈ ક્ષમતા કે તાકાત નથી.
તો શું કરશે? જ્યાં તમે ધક્કો મારીને મૂકી દીધા ન્યા પેડા રહેશે. અને એ અવસ્થાને શું કહેવાય? પ્રવાહી અવસ્થા. એને શું કહેવાય? પ્રવાહી અવસ્થા. એટલે કે કોઈ વાયુના પ્રવાહીકરણની શરત પૂછે. કોની? વાયુના પ્રવાહીકરણની શરત. તો એક શરત તો શું નીકળે એમાંથી? નીચું તાપમાન અને ઊંચું દબાણ. ત્યારે શું થાય? પ્રવાહીકરણ. હવે આપણે એ સમજીએ કે નીચું તાપમાન એટલે ક્યાં સુધીનું નીચું તાપમાન અને ઊંચું દબાણ એટલે ક્યાં સુધીનું ઊંચું દબાણ, અને પ્રવાહીકરણ કેમ થયું, સૌપ્રથમ પ્રવાહીકરણ કોણે કર્યું, એનો ખ્યાલ કેવી રીતના આવ્યો અને એની થિયરી કેવી રીતના કાર્ય કરે. હલો રેડી? પેલા આ વાત મગજમાં ફિટ થઈ ગઈ. પ્રવાહીકરણ કરતા પહેલા વાયુને શું કરવો પડે? ઠંડો. શા માટે? તો કે એની ગતિ ઉર્જા, એની ઝડપ, એને આપણે નાશ કરવી છે. યસ ઓર નો? અથવા તો મિનિમમ તરફ લઈ જાવી છે. પછી એનું શું કરવાનું? દબાણ વધારવાનું. એટલે શું થઈ જાય? વાયુઓ નજીક નજીક આવી જાય અને પ્રવાહીકરણ થઈ જાય. હવે તમે પાત્રમાં ઉપરથી સિલિન્ડર ખેંચી લો તો પણ વાયુના અણુઓ ઉપર જઈ શકશે નહીં. હાલો રેડી? આ ઘટના, આ થિયરી સૌ પ્રથમ વખત જે સાયન્ટિસ્ટે સમજાવી એ સાયન્ટિસ્ટનું નામ હતું થોમસ એન્ડ્રુઝ. કોણ? થોમસ એન્ડ્રુઝ. બોલો, થોમસ એન્ડ્રુઝ. યસ ઓર નો? અને એને આ થિયરી સૌપ્રથમ વખત કાર્બન ડાયોક્સાઇડ માટે સમજાવી હતી. કયા વાયુનું સૌપ્રથમ એને પ્રવાહીકરણ કર્યું હતું? કાર્બન ડાયોક્સાઇડ. પછી એને કીધું કે આવું જ પ્રવાહીકરણ, કે આ જ રીતથી પ્રવાહીકરણ બધા વાયુનું થઈ શકે. એને કોનું વિચાર્યું હતું? કાર્બન ડાયોક્સાઇડનું. સાયન્ટિસ્ટનું નામ થોમસ એન્ડ્રુઝ. એને શું કીધું હતું? કે એને આવું કીધું હતું કે એને કાર્બન ડાયોક્સાઇડ કે વાયુ, અત્યારે વાયુ જ કહીશ કે હું જનરલ વાત કરું, તો એને વાયુનું પહેલા શું કરી દીધું? તાપમાન ઘટાડી દીધું. શું કરી દીધું? તાપમાન બહુ નીચું લઈ ગયું. એને ખબર નહોતી, એને ખાલી એટલી ખબર હતી કે નીચા તાપમાને પ્રવાહીકરણ થાય. માની લો કે નીચા તાપમાનને આપણે માની લઈએ અત્યારે -10 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? -10 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા લઈ ગયો. પછી મારો ધક્કો એટલે કે દબાણ વધાર્યું એટલે પ્રવાહીકરણ થઈ ગયું. એ દરમિયાન એને કયા કયા ફેરફાર નોંધ્યા હતા એ આપણે સમજીએ. એને કીધું કે મેં આ પ્રવાહીકરણ પાછું બોઇલના સમતાપીની મદદથી કરેલું હતું. કોની મદદથી? એટલે એક વાત યાદ રાખવાની કે આ ચેપ્ટરની અંદર બોઇલ બહુ ખાસ છે. તમે પ્રવાહીકરણની થિયરી સમજો, તમે વિચલનની થિયરી સમજો, કે તમે આદર્શ વાયુની થિયરી સમજો, બોઇલ સિવાય કોઈ પણ થિયરીને ન સમજી શકાય. એટલે એને કીધું કે હું જે આ કાંઈ પ્રવાહીકરણ કરતો હતો એ પ્રવાહીકરણને સમજવું હોય તો ફરીથી કોણ કામ લાગે? બોઇલનો સમતાપી. કોણ? બોઇલનો સમતાપી. એને કીધું કે હું આવો સમતાપી દોરતો હતો. કેવો હતો? કે આવો. આ બોઇલનો સમતાપી છે અને એનો ગ્રાફ હતો P વર્સિસ V નો. કયો? P વર્સિસ V. બોલો, P વર્સિસ V. સીધા ટટર ને ધ્યાન અહીંયા. ધારો કે અત્યારે પણ વાયુને કાંઈ નથી કર્યું, પ્રેશર નથી એનું વધાર્યું કે તાપમાન નથી ઘટાડ્યું. વાયુ અત્યારે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે પોતાના મૂળ સ્વરૂપે છે વાયુ સ્વરૂપ. હા કે ના? તો એનું આપણે જો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો આલેખ આમ મળે, કારણ કે P વર્સિસ V વક્ર હોય. મેં થોડોક સ્પ્રેડ કરીને મોટો ગ્રાફ દોર્યો છે. આમાં કોઈને ન સમજાણું હોય તો કયો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બરોબર? તો સમતાપી એટલે કે P વર્સિસ V આવો મળે. યસ ઓર નો? તો આ કઈ અવસ્થા માટેનો છે? વાયુ અવસ્થા. કાંઈ કર્યું નહીં અને ગ્રાફ દોર્યો તો આવો મળ્યો. આવો મળ્યો એનો મતલબ એ થયું કે જે વાયુ છે. હવે શું કર્યું તો કે બહુ તાપમાન ઘટાડી દીધું. માની લ્યો કે કેટલું કરી દીધું? -10. અને હવે -10 જેટલું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું. વાયુ હતો એનું તાપમાન ઘટાડીને ડાયરેક્ટ કેટલું કરી દીધું? -10. બીજું કાંઈ ન કર્યું. પછી ધીમે ધીમે એનું પ્રેશર વધારતો ગયો. શું કરતો ગયો? ધીમે ધીમે પ્રેશર વધારતો ગયો. તો એને આમ નોંધ્યું, જો ધ્યાન અહીંયા કે 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ને તાપમાન કર્યું એની સામે આપણને વાંધો નથી, પણ -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એને અમુક દબાણે એને કાંઈક કદ તો હશે. યસ ઓર નો? ઈ કદ માની લીધું કે અત્યારે આટલું છે. આમાં કોઈને કઈ શંકા? યસ ઓર નો? હવે તાપમાન કોન્સ્ટન્ટ રાખ્યું -10 જેટલું ઘટાડીને. ઘટાડી દીધું પણ કોન્સ્ટન્ટ કેટલું કરી દીધું? -10. હવે એ શું વધારતો ગયો? પ્રેશર. નથી સમજાતું? ઓલો આમ ધક્કો મારતો ગયો પિસ્ટનને. પ્રેશર વધારતો ગયો એટલે એને જોયું
કે અમુક સમય સુધી દબાણના વધારા સાથે કદ ઘટતું ગયું. કારણ કે ઉપરથી ધક્કો મારો, દબાણ વધારો એટલે કદ ઘટતું જાય. આમ કદ ઘટતું હતું. જો દબાણનો વધારો ને કદનો ઘટાડો. યસ ઓર નો? કોઈને કંઈ ન સમજાણું હોય તો કયો આ વક્રમાં. આ વક્રનું સેજ વાઇડ દોરું. દબાણનો વધારો એની સાથે કદનો ઘટાડો. કોઈને કઈ પ્રશ્ન? એને નોંધું કે આમ કરતો ગયો ત્યારે એક દબાણ ઇન્સ્ટન્ટ એવું આવ્યું કે જ્યારે કદની અંદર ધરખમ ઘટાડો થઈ ગયો. ડાયરેક્ટ કદ આટલું થઈ ગયું. આ દબાણ એક એવું દબાણ આવ્યું એના માટે. આ કંઈક દબાણ હશે ને કે જે દબાણે કદ આટલું હતું એમાંથી ઘટીને ડાયરેક્ટ આટલું થઈ ગયું. જો કદ ઘટી ગયું. યસ ઓર નો? વિચાર આવ્યો કે શું થયું, પાત્રમાં જોયું તો આ થયું હતું. એણે એમ કીધું કે આ જે પોઈન્ટ છે ને હું એ નામ આપું. કયું? એ. આ પોઈન્ટને હું બી નામ આપું, આ પોઈન્ટને હું સી નામ આપું. એણે એમ કીધું કે એ અને બી પોઈન્ટની વચ્ચે વાયુ જ હતો, કારણ કે આવી વર્તણૂક વાયુની જ હોય. યસ ઓર નો? પછી એને કીધું કે બી અને સી જ્યાં એક પ્રેશર એવું આવ્યું કે જ્યારે કદની અંદર ધરખમ ઘટાડો થઈ ગયો, એ દબાણે અને -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુ અને પ્રવાહી બંને અવસ્થા અસ્તિત્વ ધરાવે છે ને બંનેની વચ્ચે સંતુલન છે. સંતુલનનો મતલબ એમ કે બે અવસ્થા એક સાથે જોવા મળે છે. એવું એને સ્ટડી કર્યું. અને એ અવસ્થા એટલી બધી ખાસ છે કે તમે એની અંદર વાયુ અને પ્રવાહીને અલગ જોઈ શકો, બંનેની વચ્ચે અલગ બોર્ડર સીમા રેખા પણ જોઈ શકો, પણ અલગ ન કરી શકો. શું સમજ્યા? આમ કે આ પ્રવાહી નીચે કઈ અવસ્થા, ઉપર કઈ અવસ્થા, આ બે એકબીજામાં એટલી બધી મિક્સ થઈ ગયેલી હોય કે તમે ખાલી બોર્ડર જોઈ શકો વચ્ચે, પણ એને અલગ કરી શકો નહીં. અને આ ને જ શું કહેવાય? બાષ્પ. અને શું કહેવાય? બાષ્પ. તમે અલગ અલગ જોઈ શકો, બે વચ્ચે બોર્ડરે જોઈ શકો, પણ બેને અલગ ના કરી શકો. એને શું કહેવાય? બાષ્પ. મતલબ એ થયો કે આપણે જે કામ કરવાનું હતું એ કામ તો થઈ ગયું, પ્રવાહીકરણ થઈ ગયું, પણ વચ્ચે પ્રોબ્લેમ આ ક્રિએટ થયો કે બાષ્પ મળે છે. જો પ્રવાહી મળી ગયું, થોડોક વાયુ ઉપર પડ્યો હોય, વાંધો નથી આપણને કઈ, પણ વચ્ચે વચ્ચે જે આ અવસ્થા મળી એને હું શું કહીશ? બાષ્પ. બાષ્પ આપણે જોતી નથી, આપણે શું જોઈએ? ડાયરેક્ટ પ્રવાહી. પ્રવાહીકરણ થઈ ગયું હોય. યસ ઓર નો? એટલે એને વિચાર આવ્યો કે હવે આપણે હજી ટૂંકમાં પ્રેશર વધારીએ તો. હવે પ્રેશર વધારે તો ગ્રાફ આમ ગયો. શું બતાવ્યા ગ્રાફ? ના, આપણી આગળ માત્ર ને માત્ર પ્રવાહી અવસ્થા છે. જો આ બિંદુ સી હોય, આ બિંદુને હું ડી નામ આપતો હોઉં, તો સી અને ડી વચ્ચે કઈ અવસ્થા હશે? પ્રવાહી. કારણ કે પ્રવાહી અવસ્થામાં તમે ગમે એટલું પ્રેશર વધારી દો, કદમાં ધરખમ ફેરફાર ન થાય, માત્ર થોડોક જ ફેરફાર થાય. જો કદ એટલું બધું ઘટ્યું નહીં. મેં કીધું હતું કે પ્રવાહી એટલા બધા દબનીય નથી. તમે ગમે એટલું પ્રેશર વધારી દો, પછી બાષ્પ બન્યા પછી તમે ગમે એટલું પ્રેશર વધારી દો, પછી ખાલી અને ખાલી કઈ અવસ્થા એક્ઝિસ્ટ કરે? પ્રવાહી. દબાણ વધારતા હો, આ દબાણે નહીં, આ દબાણે તો બે છે. યસ ઓર નો? આમાં ન સમજાણું એવા કેટલા? નીચા તાપમાને આપણે વાયુને લઈ ગયા, પછી એ તાપમાન કેવું રાખ્યું? અચળ. અને શું કરતા ગયા? દબાણ વધારતા ગયા, તો કદ ઘટતું ગયું. એક દબાણ એવું આવ્યું કે જ્યારે ઇન્સ્ટન્ટ કદ ઘટી ગયું. અને એ દબાણે વાયુ એક્ઝિસ્ટ કરે છે અને પ્રવાહી પણ એક્ઝિસ્ટ કરે. અને કેવી રીતના એક્ઝિસ્ટ કરે? તો કે બાષ્પના ફોર્મમાં. કયા ફોર્મમાં? બાષ્પના ફોર્મમાં. એટલે કે અહીંયા વાયુ પણ હશે અને પ્રવાહી પણ હશે. અને એની વચ્ચે એક એવી અવસ્થા મળશે કે જ્યાં બે એકબીજામાં શું થઈ ગયા હશે? મિક્સ. ત્યાં તમે ચોક્કસ સીમારેખા જોઈ શકશો, પણ એને અલગ કરી શકશો નહીં. અને એને જ શું કહેવાય? બાષ્પ. મિત્રો, બાષ્પ એ બીજા ઘટકમાંથી મેળવેલી એક અવસ્થા છે. એ કોઈ દ્રવ્યની મૂળ અવસ્થા નથી. ધારો કે આયોડીન હોય, શું હોય? એને ગરમ કરીએ તો ડાયરેક્ટ એની બાષ્પ બને. એમ નથી કહેતા આયોડીન વાયુ બન્યો, કારણ કે આયોડીનની મૂળ અવસ્થા કઈ છે? ઘન. પાણીની મૂળ અવસ્થા કઈ? પ્રવાહી. તો પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થાય એમ કહીએ, પાણીનું વાયુમાં રૂપાંતરણ થાય એમ આપણે નથી કહેતા. હવે વાયુ અને બાષ્પનો ભેદ સમજાણો. વાયુ કઈ અવસ્થા છે? મૂળ. એ ગરમ કરીને કે ઠંડો કરીને કે મળે એ અવસ્થા નથી, તો સામાન્ય તાપમાને જ છે. હું એમ કહી શકું હાઇડ્રોજન વાયુ છે, એમનો કે હાઇડ્રોજન બાષ્પ છે, કારણ કે ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુ જ છે. હવે સમજાણી આખી વાત? યસ ઓર નો? તો વિચારે નહીં આવ્યો કે ભાઈ મારે બાષ્પ નથી જોતી, મારે ડાયરેક્ટ વાયુમાંથી શું જોઈએ? પ્રવાહી. સમજાઈ ગયું? એ થી બે બિંદુ સુધી કઈ અવસ્થા હશે? ખાલી વાયુ. બી થી સી માં વાયુ અને પ્રવાહી બંને, કે જેને શું કહેવાય?
અને C થી D માં ખાલી પ્રવાહી. શા માટે? તો કે કેટલું બધું પ્રેશર વધાર્યું તો એ કદમાં કાંઈ ફેરફાર નહીં. આપણે શું નથી જોતું? બાષ્પ. એના માટે શું કર્યું? તો કે ધારો કે આ T1 જેટલું તાપમાન હતું. કેટલું? બોલો. હવે એને કીધું કે હું તાપમાન, એન્ડ્રુઝે કીધું કે તાપમાન વધારી દઉં ને કરી દઉં કોન્સ્ટન્ટ T2 જેટલું. કેટલું? હવે બોઇલ મગજમાં ઉતર્યું હોય તો આ વાત મગજમાં ઉતરી જાય. પહેલા T1 એ આખા પ્રયોગ કર્યો. હવે એ જ ટેમ્પરેચર થોડુંક વધાર્યું. શા માટે વધાર્યું હમણાં તમને સમજાઈ જાય. હલો, રેડી? પછી ફરીથી આ જ પ્રયોગ કર્યો. તાપમાન કેટલું ઘટાડીને કરી દીધું? સોરી, વધારીને T2 જે -10 હતું એ હવે -5 કર્યું. એનો સમજાણું? હવે ફરીથી અહીં આવ્યો એટલે એને કંઈક ચોક્કસ કદ હોય. ત્યાંથી શું કરતો કે દબાણ 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 કદ 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 ઘટતું ગયું. હા કે ના? હવે એક પ્રેશર એવું આવ્યું કે જ્યાં ફરીથી એને થોડીક બાષ્પ મળી. આ પોઈન્ટને હું ધારો કે ABCD પછી E નામ આપું તો A થી E સુધી કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા. અહીંયા હું F નામ આપું તો આ કઈ અવસ્થા? બાષ્પ, એટલે કે વાયુ પ્રવાહી સંતુલન. ત્યાં વાયુ પણ હશે અને પ્રવાહી પણ હશે. હા કે ના? અને હવે એને ફરીથી પ્રેશર વધાર્યું તો લીટો આમ. હા કે ના? F પછી G. F અને G વચ્ચે કઈ અવસ્થા હશે? તો એને શું નોંધ્યું કે તાપમાન વધારવાથી ઓલી જે બાષ્પ મળવાનો ગાળો હતો એ બાષ્પ મળવાનો ગાળો ઘટી ગયો. મતલબ કે ઓછી બાષ્પ મળી. હા કે ના? તો વિચાર આવ્યો ને ફરીથી કે હજી ટેમ્પરેચરમાં શું કરવો જોઈએ? વધારો. શું કરવો જોઈએ? બોલો. એટલે એને ફરીથી વધારીને કેટલું કરી દીધું? T3. માની લીધું કે 0 ડિગ્રી સેલ્સિયસ છે. પેલા આપણને ખબર જ નહોતી કે ક્યારે પ્રવાહીકરણ થાય. આપણે બિચારાને -10 લઈ ગયા. થઈ ગયું -10. હા પાડો. -5 લઈ ગયા. થઈ ગયું. હવે આપણે ક્યાં લઈ ગયા? 0 એ. એટલે ટેમ્પરેચર પાછું વધાર્યું. કોણે? થોમસ એન્ડ્રુઝે. કોણે? થોમસ એન્ડ્રુઝે. ફરીથી ગ્રાફ દોરવાનો પ્રયત્ન કર્યો એટલે ચોક્કસ કદની સાથે દબાણ વધારતા કદ ઘટતું ગયું. હા કે ના? યસ ઓર નો? કોઈને કઈ પ્રશ્ન? કોઈને કઈ પ્રશ્ન? હવે આ લીટો આમ ગયો ને પછી ત્યાંથી ડાયરેક્ટ આમ સ્ટ્રેટ થઈ ગયો. સહેજ આ બાજુ નમાવાનો. સહેજ આ બાજુ નમાવાનો. સમજો હો? આમ થઈ ગયો. હવે આ પોઈન્ટને હું G પછી કયું નામ આવે? H. તો A થી H કઈ અવસ્થા છે ખાલી? અને H થી I કોણ નો મળ્યું વચ્ચે? બસ આપણે એ જ જોતું હતું. યસ ઓર નો? આવું કોણ સમજાવી ગયો? થોમસ એન્ડ્રુઝ. પછી એને ઘણા બધા પેરામીટરને ડિફાઇન કર્યા. એ આ હતા. એને કીધું કે ભાઈ -10 ડિગ્રી, -5 ડિગ્રી ને 0 ડિગ્રી આ બધી પરિસ્થિતિમાં પ્રવાહીકરણ શક્ય છે. તો તમે એને શા માટે -10 લઈ જાવ છો? અહીંયા તો એનું પ્રવાહીકરણ થઈ જાય છે. નીચું તાપમાન કીધું, મતલબ એમ ને કે -100 લઈ જવાનું કે -50 લઈ જવાનું. કયા વાયુ માટે નીચું તાપમાન કેટલું હશે એ તો વાયુ ઉપર આધારિત હશે. આખી વાત સમજાણી? આ ગ્રાફ દોરવાનો મતલબ શું થયો? કે -5, -10, 0 બધાએ પ્રવાહીકરણ થતું હોય તો અહીંયા લઈ જવાની શું જરૂર ભાઈ? અને પરફેક્ટ પ્રવાહીકરણ તો અહીંયા થાય છે. યસ ઓર નો? તો લોકોએ આવીને કીધું તો 2 ડિગ્રી કરો ને શું થાય જોઈએ? 2 ડિગ્રી કર્યું તો ગ્રાફ આમ ગયો. કા તો કે તાપમાન વધાર્યું. હવે આના કરતા તાપમાન વધાર્યું. આ સ્ટ્રેટ લીટો મળતો તો બાષ્પ નહોતી મળતી. એના કરતા તમે થોડું કઈ તાપમાન વધારશો તો પાછું વાયુ. હા કે ના? આનો મતલબ આ થયો કે જે મહત્તમ તાપમાને, આ સમજાઈ ગયું? આ -10, આ -5 ધારવા માટે હવે વેલ્યુ ટેક્સ્ટ બુકમાં વેલ્યુ અલગ આપી. આ કેટલું? 0. યસ ઓર નો? તો વધારે સરળતા તો આમાં જ રેન પ્રવાહીકરણ માટે. કારણ કે તમે શા માટે અને આપણે બોલીએ -10, બાકી લેબોરેટરીની અંદર તમે ખાલી 0 ટેમ્પરેચર તો લઈ આવી દો. -10 લઈ જવું બહુ મુશ્કેલ છે. સમજો હો? -10 ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરવું લેબોરેટરીમાં બહુ મુશ્કેલ છે. હાલો, રેડી? તો આના ઉપરથી એને એક રાશિને ડિફાઇન કરી. સીધા ડટર ધ્યાન અહીંયા, જેને કહેવાય ક્રાંતિક તાપમાન. શું કહેવાય? એનો સિમ્બોલ છે મિત્રો TC. બોલો કયો? TC. અને એની ડેફિનેશન આમ થાય કે જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે. શું?
જે મહત્તમ તાપમાને પ્રવાહીકરણ થઈ શકે તે મહત્તમ તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. અહીંયા જગ્યા હું રાખું, અહીંયા ડેફિનેશન આવશે. શું? જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. ક્રિટિકલ ટેમ્પરેચર ટીસી. શું કહેવાય? ક્રિટિકલ ટેમ્પરેચર ટીસી. જોજો, આ મહત્તમ શબ્દ ખાસ છે, એમ નહીં બોલવાનું કે જે તાપમાને, કારણ કે એ તો અહીંયા થતું જ હતું, અહીંયા થતું જ હતું, અહીંયા થાય. પણ આ મહત્તમમાં મહત્તમ ટેમ્પરેચર કે જ્યારે પ્રવાહીકરણ થાય, આનાથી ઊંચા તાપમાને પ્રવાહીકરણ ન થાય. હા કે ના? તો આને ટીસી કહેવાય. આને એક એને ટીસી નો કહેવાય. કયો શબ્દ મેઇન છે? મહત્તમ. હાલો બોલો તો ટીસી નું ફરીથી વ્યાખ્યા. તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. ટીસી. કોઈને કઈ શંકા? હવે મને કોઈ એમ પૂછે ને કે પ્રવાહીકરણ ક્યારે શક્ય બને? દેખાય ને ઉપર લખું. વેરી ગુડ. પ્રવાહીકરણ ક્યારે શક્ય બને? તો આપણે ઠેકીને કહી શકીએ કે ટીસી અને ટીસી કરતા નીચા તાપમાને. સમજાણું કઈ? જો ક્રાંતિક તાપમાને તો પ્રવાહીકરણ થતું જ હતું, પણ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને પ્રવાહીકરણ તો થાય જ છે, પણ પ્રોબ્લેમ કોણ ક્રિએટ કરે? બાષ્પ. કે હજી નથી સમજાતું? લોટ્સ ઓફ ટાઈમ આ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં અને આ વખતે JEE મેઇનમાં પૂછાયેલો પ્રશ્ન. કઈ સ્થિતિની અંદર પ્રવાહીકરણ શક્ય બને? ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને. બોલો. ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને પ્રવાહીકરણ શક્ય બને. પણ ક્રાંતિક તાપમાન એવું તાપમાન છે કે જે મહત્તમમાં મહત્તમ તાપમાન કે જ્યારે પ્રવાહીકરણ શક્ય બને. ક્રાંતિક તાપમાનથી ઉપરના તાપમાને પ્રવાહીકરણ શક્ય નથી. આ ધારો કે 30.1 હોય, કાર્બન ડાયોક્સાઇડ માટે 30.1 ડિગ્રી છે ટીસી. કેટલું? 30.1. તો તમે 30.2 કરો તો પછી પ્રવાહીકરણ ન થાય. હલો રેડી? કોઈને કઈ પ્રશ્ન? યસ. શું ખાલી તાપમાન ઘટાડવાથી પ્રવાહીકરણ થયું? તો કે નહીં. એની સાથે આપણે બીજી કઈ વસ્તુ વધારવી પડી? બોલો. તો ક્રાંતિક તાપમાને રહેલા વાયુ માટે સમજો આખી વાત. કયા તાપમાને હું પસંદ કરું? ક્રાંતિક તાપમાને રહેલા વાયુનું જે દબાણે, ક્રાંતિક આ ટીસી થઈ ગયું, ખબર ને? હવે ક્રાંતિક તાપમાને રહેલા વાયુનું જે દબાણે પ્રવાહીકરણ થાય એ દબાણને એ વાયુનું ક્રાંતિક દબાણ પીસી કહેવાય. કારણ કે આ દબાણે પ્રવાહીકરણ થયું ને? યસ ઓર નો? તો એના પછીનો શબ્દ કયો આપણે યુઝ કરશું? ક્રાંતિક દબાણ. બોલો. ક્રાંતિક દબાણ. હા કે ના? એનો સિમ્બોલ કયો? પીસી. બોલો. પીસી. પછીની શું આવશે અહીંયા? ડેફિનેશન. શું ડેફિનેશન આવશે? જે નહીં ક્રાંતિક તાપમાને રહેલા વાયુનું જે દબાણે પ્રવાહીમાં રૂપાંતરણ થાય તે દબાણને તે વાયુનું ક્રાંતિક દબાણ કહે છે. આવડી જાય? ઉપર જેટલા વાત પતે ને એટલી બધી ભેગી લેતી જવાની, એમ નહીં કે ખાલી દબાણ. આ આગળ આવી ગયો તો એને સાથે રાખવાનો. ક્રાંતિક તાપમાને રહેલા વાયુનું જે દબાણે પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે તે દબાણને શું કહેવાય? અહીંયા હું આમ શરત મૂકીશ કે પ્રવાહીકરણ ક્યારે થાય? તો કે પ્રવાહીકરણ પીસી તો થાય જ, પણ પીસી કરતા ઊંચા દબાણે પણ થાય. કારણ કે પીસી કરતા ઊંચું દબાણ લઈ જાવ તો એ પ્રવાહી જ છે. હા, પછી નીચા એ પ્રવાહી નથી. જુઓ. યસ ઓર નો? કોઈ એમ કે સાહેબ અહીંયા તો આ રહ્યું પણ એ ક્રાંતિક તાપમાન નથી. પહેલેથી બોલતો આવું કે ક્રાંતિક તાપમાને રહેલા વાયુનું. યસ ઓર નો? આમાં ટોટલી રિવર્સ કન્ડિશન. ઓલું ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને, આ ક્રાંતિક દબાણ અને ક્રાંતિક દબાણથી ઊંચા દબાણ. બધાને સમજાય છે? યસ ઓર નો? યસ. આનું એક ફોર્મ્યુલા છે કે TC is equal to nothing but 8A upon 27 RB. બોલો. TC is equal to 8A upon 27 RB and PC is equal to A upon 27 B square. બોલો. PC is equal to A upon 27 B square.
નેક્સ્ટ વી કેન ડિફાઇન ક્રાંતિક એટલે કે ક્રિટિકલ વોલ્યુમ, ક્રાંતિક કદ, એને કહેવાય વીસી. શું કહેવાય? વીસી. યસ. આના માટે જ્યારે આપણે વિચારતા હોય ત્યારે આપણે વાયુને પરફેક્ટ કેટલા મોલ લેવો પડે? 1 મોલ. સમજો આખી વાત, હું એને ડિફાઇન કરું. 1 મોલ વાયુનું ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે જે કદ હોય એ કદને વીસી કહેવાય. બોલો, 1 મોલ વાયુનું ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે જે કદ હોય તે કદને ક્રાંતિક કદ વીસી કહેવાય. કોઈને કઈ પ્રશ્ન આવડી જાય? મેં કીધું એમ કે જેટલા આગળ પૈતા એના સાથે લેતા જવાના. શું? 1 મોલ વાયુનું ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે જે કદ છે કે હોય તે કદને ક્રાંતિક કદ કહેવાય વીસી. વીસી ઇઝ ઇક્વલ ટુ 3b. વીસી ઇઝ ઇક્વલ ટુ 3b. ફરીથી બોલો, વીસી ઇઝ ઇક્વલ ટુ 3b. આ ગ્રાફ ન સમજાણો એવા કેટલા? રેડી? હવે ધ્યાન અહીંયા. યસ. શું ન સમજાણું? શું તાપમાન ઘટાડતા? ઉભા થઈને બોલો. અહીંયા કાંઈ તમને કોઈ કે જો ધોરાજીની અંદર કે જુનાગઢની અંદર રાજકોટની અંદર ક્યાંય ફાંસીનો માતળો નથી, તમે પૂછશો ને ખોટું પડશે કે આ પડશે કે તે પડશે તો કોઈ લટકાડી દેવાનું નથી. હાલો બોલો. મેં એમ ક્યાં કીધું કે નીચા તાપમાને પ્રવાહીકરણ નથી થતું? 25 ડિગ્રી સેલ્સિયસની સાપેક્ષમાં 0 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન જ કહેવાય. મેં એમ શરત મૂકી કે તાપમાન નીચું કરવાનું વાયુનું હોય એના કરતા, અને દબાણ એના કરતા વધારવાનું. વાયુ છે, તમે નીચે બેસી જાઓ. આ વાયુ છે, દેખાય? એનું જે તાપમાન અને એનું જે દબાણ છે એ તાપમાન અને એ દબાણ એનું પ્રવાહીકરણ થશે કે નહીં થાય? નહીં થાય. તો એ પ્રવાહી ઓટોમેટિક ડો બની ગયો હોય. વાયુ છે, દેખાય? આનું જે તાપમાન અને આનું જે દબાણ છે એ તાપમાન અને એ દબાણ એનું પ્રવાહીકરણ થવાનું નથી. એના કરતા એનું તાપમાન શું કરવું પડે? ઘટાડવું પડે, અને દબાણ વધારવું પડે. હવે તાપમાન ક્યાં સુધી ઘટાડવું પડે એ સમજવા માટેનો આ ગ્રાફ છે. પેલા આપણને કઈ આઈડિયા જ નહોતો. અવાજ નહીં. પેલા આપણને કઈ આઈડિયા જ નહોતો તો આપણે ડાયરેક્ટ એને ક્યાં લઈ ગયા? -10. તો પ્રવાહીકરણ થઈ ગયું. પછી આપણને ખબર પડી કે આપણે -5 કરીએ તોય થાય અને 0 કરીએ તોય થાય, 0.1 નથી થતું. તો ભાઈ મારે શા માટે એને -10 લઈ જવું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ નું અત્યારે તાપમાન ધારો કે 40 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું? બહુ ગરમ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ. સમજાણું? તો 40 થી નીચું કરવું પડે. પછી 40 થી નીચું ક્યાં લઈ જવું એ કોણ માહિતી આપે? આ ગ્રાફ. પછી તમે -10 લઈ જાવ તોય થાય, અને 31.9 ડિગ્રી થાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ નું ક્રિટિકલ ટેમ્પરેચર 31.9 ડિગ્રી સેલ્સિયસ છે. કે નથી સમજાતું હજી? વાયુનું જે તાપમાન હોય એના કરતા તાપમાન ઘટાડવું પડે. સમજાણું કે ન સમજાણું? અને વાયુનું જે દબાણ હોય એના કરતા દબાણ વધારવું પડે. હવે મેં પેલા લઈ ગયો, હું પેલા ટેમ્પરેચર બહુ ડાઉન લઈ ગયો, ખબર જ નહોતી, આપણને કઈ આઈડિયા જ નહોતો પ્રવાહીકરણનો, કારણ કે કોઈ કર્યું જ નહોતું. એન્ડ્રુસ પહેલો હતો તો એ તાપમાનને બહુ નીચું લઈ ગયો. પછી બાય ચાન્સ એને બીજો અખતરો -5 કર્યો ને 0 કર્યો, તો એને ખબર પડી પછી કે તાપમાન વધારવાથી તો બાષ્પ જે મળતી હતી વચ્ચે એનો ગાળો ઘટતો જતો હતો. તો એવું તાપમાન પસંદ કરે કે જ્યારે વાયુ, બાષ્પ અને પ્રવાહી મળે, કે એવું તાપમાન પસંદ કરે કે જ્યારે વાયુમાંથી ડાયરેક્ટ પ્રવાહી મળે? બોલો. તો એવું તાપમાન આ ત્રણમાંથી આ છે. એ કેમ ખબર પડી? તો કે ગ્રાફની મદદથી પડી. એટલે તાપમાન વધારતો ગયો, પણ આ વધારેલું તાપમાન છે આના કરતા તો ઓછું જ હશે. આનું તાપમાન અત્યારે 40 ડિગ્રી સેલ્સિયસ છે, તો એનું ક્રિટિકલ 31.9 છે. હવે મને કહો 40 મોટા કે 31.9 મોટા? તો 40 કરતા મારે તાપમાન ઇનડાયરેક્ટ તો શું કરવું પડ્યું? ઘટાડવું જ પડ્યું ને. કે હજી ન સમજાતું? આવજો નહીં બ્રેકની અંદર હું ફરીથી કહી દઈશ. હાલો રેડી? આ બાજુ ખબર પડે હે? ધ્યાન નહીં. હજી ગ્રાફ બાકી છે. યસ. નહીં,
કારણ કે તમે જેમ તાપમાન ઘટાડતા જાવ ને એમ તો ઉલટાનું પ્રવાહીકરણ થતું જાય. આની પહેલાની થિયરી મેં ભણાવી હતી ત્યારે એમ કીધું કે -273.15°C વાયુનું અસ્તિત્વ જ નથી. તો તમે તાપમાન ઘટાડતા જાઓ તો એનું શું થતું જાય? પ્રવાહીમાં રૂપાંતરણ. પણ તો પ્રશ્ન એ છે કે -273.15 તો તમારે કાંઈ ન કરવું પડે, ધક્કો ન મારવો પડે તોય પ્રવાહી થઈ જાય. પણ તો -273.15 લઈ જવું કેમ? આમ હકીકતમાં જો તો એ કાલ્પનિક તાપમાન જ છે. -273 તાપમાન ક્રિએટ કેમ કરવું લેબોરેટરીમાં? એટલા માટે શક્ય હોય એવું નીચામાં નીચું તાપમાન પસંદ કરવામાં આવ્યું. કે જેને સમજાતું? આ જ પ્રશ્ન અહીંયા છે. પ્રવાહીકરણ તો થાય જ છે નીચા તાપમાને, પણ તમે એવું નીચું તાપમાન શા માટે પસંદ કરો કે જે મુશ્કેલ હોય ક્રિએટ કરવું? એવું તાપમાન પસંદ કરવાનું કે જ્યાં પ્રવાહી સરળતાથી વાયુ પ્રવાહીમાં સરળતાથી રૂપાંતરિત થઈ શકતો હોય. અને ઈ તાપમાન કયું છે? ઈ તાપમાન જાણવા માટે તો શું દોરવામાં આવ્યો? P વર્સિસ V નો ગ્રાફ, આલેખ. રેડી? ધ્યાન અહીંયા આવે. આ પોઈન્ટને જોડી દેવામાં આવ્યા એટલે આવો આલેખ મળ્યો. હા કે ના? આ જે આલેખ છે એની અંદરનું કોઈ પણ બિંદુ તમે લેશો એ બધા જ બિંદુએ વાયુ પણ નહીં હોય, પ્રવાહી પણ નહીં હોય. કયા સ્વરૂપે હશે? બાષ્પ સ્વરૂપે. એટલે તમે બુકની અંદર ગ્રાફ જોશો ને મિત્રો પ્રવાહીકરણનો, તો તમને ગ્રાફ આવો દેખાય. એટલે કોઈક એમ ગ્રાફ આમ દોઈ રહી છે, ગ્રાફ ઊંધો છે. આ થોડીક મુશ્કેલ થિયરી છે. કારણ એ છે કે ઘણા બધા સાહેબો પણ એમ ભણાવતું, કોઈનું નામ નથી લેતો, કોઈનું ટીકા ટિપ્પણી નથી કરતું, ધોરાજીમાં તો એવું કોઈ છે જ નહીં. આમ ભણાવતું કે આમ પ્રવાહીકરણ થાય. ખરેખર ને હકીકતમાં ખબર જ નથી કે પ્રવાહીકરણ કેમ થાય. પ્રવાહીકરણ આમ થાય, ગ્રાફ ઊંધો સ્ટાર્ટ થાય. ગ્રાફ હકીકતમાં આ હતો. યસ ઓર નો? આમ. પણ આને આપણે પોઈન્ટ એટલા માટે જોડી દીધા કે આ પોઈન્ટ જોડવાથી આપણને એટલો આઈડિયા આવ્યો કે આ રેન્જની અંદર તમે કોઈ પણ બિંદુ પસંદ કરશો તાપમાન અને દબાણની કોઈ પણ કિંમત, ત્યારે વાયુ પણ નહીં હોય, પ્રવાહી પણ નહીં હોય. ત્યારે કઈ અવસ્થામાં હશે? બાષ્પ અવસ્થામાં. વાયુ પ્રવાહી સંતુલન. શું? વાયુ પ્રવાહી સંતુલન. હવે રેડી? સમજાઈ ગયા આખી વાત? પેલા આટલું લખી નાખો. એમાં સૂત્ર ખાસ લખજો. હજી એક ડેફિનેશન બાકી છે, આ લખી લ્યો પછી કહીશ. આમાં જ્યાં જ્યાં મેં બોક્સ કર્યા એ બોક્સની જગ્યાએ 2 લીટી મૂકી દેજો, હું ડેફિનેશન લખાવીશ. ગ્રાફ મિત્રો સમજાય છે? યસ યસ યસ. થોડું ઊંચેથી તો બોલો. ક્યાં સુધી? કયા બિંદુ સુધી? આ જે વિસ્તાર મળ્યો, આ વિસ્તારની અંદર બધી જગ્યાએ અંદરની સાઈડમાં કોઈ પણ પોઈન્ટ પસંદ કરો તમને બાષ્પ મળે. રેડી? હવે બોલો. E થી H. હા, આનું અંદરનું બિંદુ કહું છું. આ જે આપણે આવું દોર્યું ઘુમ્મટ આકાર જેવું, બુકમાં એવો શબ્દ યુઝ કર્યો ઘુમ્મટ આકાર. આ ઘુમ્મટ આકારનો અંદરનો ભાગ તમને શું આપે? બાષ્પ. આ લીટાની હું ક્યાં વાત કરું છું? આનો અંદરનો ભાગ બોલું છું. રેડી? કયો? એ કોઈ પોઈન્ટ નથી, ખાલી અંદાજ મારેલી વસ્તુ છે કે ઓલી બાજુ જે શેપ મળતો હતો એ જ શેપ આ બાજુ લીધો. પ્રવાહીકરણની અંદર કાંઈ નથી ભાઈ, સરળ છે. કઈ વસ્તુ નથી દેખાતી? બોલો, હું કહું. હવે રેડી?
કાંઈ ન સમજાય તો એટલું તો કરવાનું, મેં જેટલું લખાયું એટલું વાંચી લેવાનું, પ્રશ્ન એમાંથી જ આવે. સમજો હો ને? અહીંયાની વાત નથી કરતો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ફાઇનલ જ હોય. જો કે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ જ છીએ દર વખતે. યસ, આજે નહીં, પછી એનું કારણ છે મિત્રો, હમણાં બપોર સર નથી તો 11 અને 12 બેના લેક્ચર મારે લેવાના હોય. 4 અત્યારે હોય, 4 બપોર પછી હોય. આજ 12 વાળા આવવાના છે. યસ, ક્યાં? આય પછી 8A upon 27 RB. વાંડરવાલ સચડાંક B. 8A upon 27 RB. 8A upon 27 RB અને આ છે A upon 27 B સ્ક્વેર. સરળતા ખાતર તમારે સમજવું હોય તો લખવાનું કે પહેલા આપણે બહુ ડાઉન લઈ ગયા હતા, પણ એટલું બધું બહુ ડાઉન લઈ જવાની જરૂર નથી. આ મહત્તમ શબ્દ ક્યાંથી આવ્યો ને એ સમજાવવા માટે મેં આ 3 વેલ્યુ લખી છે. આ સરળતા ખાતર હે, સમજવા ખાતર. બુકમાં આ વેલ્યુ નહીં હોય પાછી, સમજો ને? આ બાજુ બહુ હોશિયાર છે, સમજાય છે? લખાઈ ગયું? આના ઉપરથી એક બીજી વસ્તુ ખબર પડી આપણને કે પરિવર્તન કરવું હોય, જીવનની અંદર કંઈક આગળ વધવું હોય તો મગજ ઠંડો રાખવો પડે. હા, સમજાય ને? મગજને ઠંડો કર્યા સિવાય કાંઈ ન થાય. વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત થવું હોય તો મગજ ઠંડો રાખવો પડે, સમજાય? ઓલી બુકની કેમેસ્ટ્રી છે, લાઈફની કેમેસ્ટ્રી છે. અવાજ નહીં. આ બુધવારના પેપરની કી મળી ગઈ કે બાકી હે? કી મળી ગઈ? કાંઈ વાંધો નહીં, આપણે એને કાલે સોલ્વ કરશું. સરળ પેપર હતું. અહીંયા લખો ડેફિનેશન. તો અવાજ કરો માં. આલેખમાં કઈ લીટી? આ પ્રવાહી લખ્યું. આ જી લખો, એફ પછી જી. તો લેક્ચરમાં ધ્યાન દીધું હોય તો ખબર ઓટોમેટિક પડી જાય. અવાજ નહીં, સાયલેન્ટ. આ બાજુ ફોલો કરી દેવો.
લખો ડેફિનેશન, જે મહત્તમ તાપમાને, પછી લખ્યા કરજો, જે મહત્તમ તાપમાને ક્રાંતિક તાપમાનની વ્યાખ્યા, જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે, જે મહત્તમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તે તાપમાનને, તે વાયુનું ક્રાંતિક તાપમાન કહે છે. હાલો રેડી? ક્રાંતિક દબાણમાં લખો, ક્રાંતિક દબાણ એમાં લખો, ક્રાંતિક તાપમાને રહેલા વાયુનું, ક્રાંતિક તાપમાને રહેલા વાયુનું જે દબાણે પ્રવાહીમાં રૂપાંતરણ થાય તે દબાણને તે વાયુનું ક્રાંતિક દબાણ કહેવાય. રેડી થઈ ગયું? ક્રાંતિક કદ, ક્રિટિકલ વોલ્યુમ, 1 મોલ વાયુ પદાર્થનું, 1 મોલ વાયુ પદાર્થનું ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે જે કદ હોય તેને તે વાયુનું ક્રાંતિક કદ કહેવાય. એના પછી ડેફિનેશન લખો, ક્રાંતિક અવસ્થા. આ બધું પૂરું થાય અહીંયા લખો ક્રાંતિક અવસ્થા, ક્રિટિકલ સ્ટેટ, ક્રાંતિક અવસ્થા. ક્રાંતિક તાપમાને, ક્રાંતિક તાપમાને ક્રાંતિક દબાણે અને ક્રાંતિક કદે, ક્રાંતિક તાપમાને, ક્રાંતિક દબાણે અને ક્રાંતિક કદે વાયુએ ધારણ કરેલી અવસ્થાને, વાયુએ ધારણ કરેલી અવસ્થાને ક્રાંતિક અવસ્થા કહેવાય. હાલો રેડી? બસ પ્રવાહીકરણમાં આટલું યાદ રાખવાનું, ધ્યાન અહીંયા. હવે આપણે 2-4 કોન્સેપ્ટ ને લગતા એના પ્રશ્ન સોલ્વ કરીએ. ધારો કે આપણને આવો પ્રશ્ન આપવામાં આવ્યો છે, સમજો મિત્રો. આમાંથી જે પ્રશ્ન આવશે એ આ હશે, નીચેનામાંથી કયા વાયુનું સૌપ્રથમ પ્રવાહીકરણ થશે? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. તમને 3-4 વાયુ આપ્યા અને એ વાયુ માટે એમ કીધું કે એમાંથી કોણ સૌપ્રથમ પ્રવાહીકૃત થશે. અહીં વાયુ માટે તમને ટીસી ની કિંમત આપવામાં આવી. કોની? ટીસી, ક્રાંતિક તાપમાન. કારણ કે મેઇન એ છે આમ કે વાયુ અને એનું ટીસી, A, B, C, D આવા વાયુ આપ્યા. દેખાણા? આનું ક્રાંતિક તાપમાન ધારો કે મને 250 કેલ્વિન આપ્યું, આનું આપ્યું 400 કેલ્વિન, આનું 370 કેલ્વિન, બરાબર. પછી ધારો કે એક મને આપ્યું એ 410 કેલ્વિન. આવા ક્રાંતિક તાપમાન વાળા વાયુ આપ્યા અને મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આમાંથી કોનું સૌપ્રથમ વખત કે સહેલાઈથી પ્રવાહીકરણ થશે? કયું? એ. ધ્યાન અહીંયા, ઇટ્સ ટોટલી રોંગ આન્સર. અહીંયા ધ્યાન,
મિત્રો આ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ હોય અને એમને સોલ્વ ન કરવાની હોય, જોઈ ન ખબર પડે આમાં. ધ્યાન અહીંયા, આ થર્મોમીટરનો સ્કેલ છે, સામાન્ય તાપમાન છે, માની લો કે અત્યારે 30-35 ડિગ્રી છે, એને કેલ્વિનમાં આપણે કન્વર્ટ કરી દીધું, માની લો કે 500 કેલ્વિન છે અત્યારે. કેટલું? 500. કેટલું? આ થર્મોમીટરનો સ્કેલ છે. હવે વાયુમાંથી પ્રવાહી બનાવવું હોય તો તાપમાન એ વાયુનું વધારવું પડે બધાયનું કે બધાયનું ઘટાડવું પડે? શું કરવું પડે? શું કરવું પડે? તો તાપમાન ઘટાડતા જઈએ તેમાંથી પેલો કયો આંકડો આવે? યસ ઓર નો? પેલો આંકડો કયો આવે? 410. તો આ પેલા પ્રવાહીકૃત થઈ જાય, કારણ કે એ પોતાના ક્રાંતિક તાપમાને પહોંચી ગયો. યસ ઓર નો? તમે તાપમાન ઘટાડતા ઘટાડતા ત્રણેયને આ ચારેયને મેં એક વાયુ પાત્રમાં ભર્યા હતા મિક્સર કરીને. તો હવેથી પેલા કોણ પ્રવાહીકૃત થાય? તો કે જેનું પેલા ટીસી આવી જાય, કારણ કે ક્રાંતિક તાપમાને પ્રવાહીકરણ થઈ જાય. યસ ઓર નો? તો પેલું કોનું ક્રાંતિક તાપમાન આવી ગયું? ડી નું. આમાં સૌપ્રથમ કોણ પ્રવાહીકૃત થાય? ડી. પછી કોણ? બી. યસ ઓર નો? પછી કોણ? અને પછી કોણ? એ તો બિચારો હાવ છેલ્લે રહીએ. આ પ્રવાહીકરણનો દર છે. કોનો દર? મિત્રો આના ઉપરથી એવી ખબર પડી ને, આના ઉપરથી એવી ખબર પડી ને કે જેનું ટીસી વધારે એનું પ્રવાહીકરણ સરળ કે પ્રથમ થાય. હા કે ના? વાયુના મિક્સરમાં પેલા કોનું પ્રવાહીકરણ થાય? જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય. બોલો, જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય. કોન્સેપ્ટ મેં સમજાવી દીધો. હાલો, રેડી? બધાને ખબર પડી ગઈ? પછી આંખ વીચીને દરેક વખતે આ કોન્સેપ્ટ નહીં લગાડવાનો. ત્યાં નહીં આવું. કાઉન્ટર ક્વેશ્ચન બીજો કરું. એ ક્વેશ્ચન આવો હે, આ લખાઈ ગયું ને? આ તો હા, સમજીએ. ધારો કે મને આવો પ્રશ્ન, આ જ કન્ડિશનમાં આ પ્રશ્ન કરવામાં આવ્યો કે નીચેના વાયુઓને 350 કેલ્વિન તાપમાનથી, કયા તાપમાનથી? ઠંડા કરતા કોનું પ્રવાહીકરણ થઈ શકશે? વાયુ આના આજ, ટીસી આનું આજ. 350 થી ઠંડુ કરતા કોનું પ્રવાહીકરણ થઈ શકશે? પ્રથમ કેવું કઈ નથી પૂછ્યું, પ્રથમ હું પછી કહીશ. તો એનો મતલબ એ થયો ને કે આ સ્કેલ છે, એમાં ઉપરનો સ્કેલ તો ગયો, ક્યાંથી ઠંડો કરવાનું શરૂ કર્યું ને? 350 થી. તો 350 પછી એક જ વાયુ બચ્યો. કોણ? એક જ વાયુ નીકળ્યો કે જેનું પ્રવાહીકરણ થશે. ઓલા એકેનું નહીં થાય, કારણ કે એના ક્રાંતિક ઊંચા છે હજી. યસ ઓર નો? એટલે આંખ વીચીને છાપી નહીં દેવાનું, જોવાનું કે ક્યાંથી ઠંડો કરવાનો કીધું. એમ ન કીધું કે ક્યાંથી ઠંડો કરવો, તો જનરલ જેનું ટીસી વધારે એનું પ્રવાહીકરણ સરળ. અને જો ચોખવટ કરીને આપ્યું હોય, ચોખવટ કરીને આપ્યું કે આટલા તાપમાનથી જ ઠંડો કરવો, તો ત્યાંથી નીચું તાપમાન વિચારતું જવાનું. નથી સમજાતું? ધારો કે 350 ની જગ્યાએ આ ટેમ્પરેચર મને કીધું હોત, ધારો કે 380 કેલ્વિન થી ઠંડો કરતા, તો કોણ કોણ પ્રવાહીકૃત થાત? તો પેલો કોણ થાત? સી. પછી ઓલા બે વિચારા હજી રહી જાય. આ કોન્સેપ્ટ ન સમજાણો એવા કેટલા? રેડી? કાંઈ ચોખવટ ન કરી હોય તો શું? ટીસી વધારે, પ્રવાહીકરણ પ્રથમ, સરળ. હા કે ના? અને જો ચોખવટ કરીને કીધું હોય તો એટલા ટેમ્પરેચર થી ક્યાં જવાનું? નીચે. પેલું જે ટેમ્પરેચર આવે એ પેલો પ્રવાહીકૃત થાય, અને જેનું ટેમ્પરેચર આવતું જ ન હોય ગયો એનું પ્રવાહીકરણ થાય નહીં. આમ વિચારવાનું. રેડી? બીજું બધું બંધ, મગજ બંધ. હા કે ના? ઇન શોર્ટ હું એમ પણ કહી શકું, ટીસી ઇઝ ઇક્વલ ટુ શું? 8A/27 RB. યસ ઓર નો? ટીસી ઇઝ ઇક્વલ ટુ 8A/27 RB. મને કોઈ વાયુ માટે એ અને બી ની કિંમત આપી અને કીધું કે આમાંથી પેલા કોનું પ્રવાહીકરણ થાય, તો એમ કહી શકું કે જેની એ ની વેલ્યુ વધારે હોય અને બી ની વેલ્યુ ઓછી, એનું ક્રાંતિક વધારે, તો એનું પ્રવાહીકરણ કેવું હોય? સરળ. બોલો, પ્રવાહીકરણ કેવું હોય? સરળ. ઇન શોર્ટ, જેનો A/B ગુણોત્તર ઊંચો એનું ટીસી વધારે અને એનું પ્રવાહીકરણ સરળ. આ મગજમાં કાયમની માટે યાદ રાખવાનું. આમાંથી નેક્સ્ટ
યરની અંદર કદાચ ને બી પ્રશ્ન આવી શકે. આવો જ પ્રશ્ન એક વખત 2019 ની અંદર મેં લખાયો હતો JEE માટે, એ જ પ્રશ્ન બેઠે બેઠો એ જ રકમ સાથે JEE મેઇનમાં પૂછાણો હતો. ધ્યાન રાખજો, લખાવીશ પ્રશ્ન પણ પછી, આજે નહીં, અત્યારે કોન્સેપ્ટ ખાલી યાદ રાખવાનો. તમને એ અને બી ના મૂલ્ય આપ્યા હોય, એ અને બી ના મૂલ્ય આપ્યા હોય અને એમ કે એમાંથી પહેલા કોણ પ્રવાહીકૃત થશે અથવા તો કોનું ક્રાંતિક તાપમાન વધારે, તો કયો ગુણોત્તર ફટાફટ લઈ લેવાનો? કારણ કે આ વસ્તુ તો કોન્સ્ટન્ટ છે. 8 કોન્સ્ટન્ટ, 27 કોન્સ્ટન્ટ, આર બધા માટે કોન્સ્ટન્ટ. તો બે જ વસ્તુ ઉપર ટીસી આધારિત છે, એ અને બી. જેનો એ બી ગુણોત્તર વધારે, જેનો એ બી ગુણોત્તર વધારે એનું ટીસી વધારે અને એનું પ્રવાહીકરણ સરળ. બોલો યાદ રહી જશે કમ્પ્લીટ. હજી થોડીક વાતો પ્રવાહીકરણની અંદર છે પણ એ આપણે પછી કરશું. આમ જોવા જઈએ તો પ્રવાહીકરણ પૂરું થઈ ગયું છે. આવતા લેક્ચરની અંદરથી આપણે શરૂ કરશું પ્રવાહી અવસ્થાઓ. કઈ અવસ્થાઓ? હવે તમારી બુકની અંદર જે વાયુનું પ્રવાહીકરણ પોર્શન આપ્યો એ શાંતિથી વાંચી લેજો, એના ગ્રાફ જોઈ લેજો. એમાં આના કરતા નામકરણ અલગ અલગ હશે, ABCD, પણ એમાં વાંચી અને એમાં જોતા જજો એટલે તમને બધી જ વસ્તુ ક્લિયર થઈ જાય 110%. ચલો રેડી? અને આ નથી એ વસ્તુ મેં તમને લખાવી દીધી, આવડી જશે. ટીસી વધારે, પ્રવાહીકરણ સરળ. એ વધારે, બી ઓછો, પ્રવાહીકરણ સરળ. ઇન શોર્ટ, એ અપન બી ગુણોત્તર વધારે, પ્રવાહીકરણ સરળ. હા કે ના? વધારે નેક્સ્ટ ટાઈમ.